હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠાના વાવ અને થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલે સાંજે પડેલા કમોસમી વરસાદ બાદ આજે વહેલી સવારથી સમગ્ર પંથક ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો છે। આ કુદરતી ફેરફારને કારણે જનજીવન અને ખેતી પર વ્યાપક અસર પડી છે, જેના કારણે એક તરફ વાહન ચાલકો રસ્તા પર અટવાયા છે તો બીજી તરફ જગતનો તાત પોતાના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની બીકે ચિંતિત બન્યો છે। થરાદ અને લાખણી સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે વિઝિબિલિટી ઘટીને માત્ર 50 ફૂટ સુધી સીમિત થઈ ગઈ હતી। ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ડ્રાઈવરોએ ફરજિયાતપણે લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવા પડ્યા હતા, જ્યારે અનેક લોકોએ જોખમ ટાળવા માટે વાહનો રોડની સાઈડમાં ઊભા કરી દેતા રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। માત્ર ટ્રાફિક જ નહીં પરંતુ ખેતીમાં પણ આ ધુમ્મસ આફત બનીને આવ્યું છે। રાયડો, જીરું અને મેથી જેવા રવિ પાકોમાં આ ભેજવાળા વાતાવરણને કારણે મચ્છર અને અન્ય જીવાત પડવાની આશંકા વધી ગઈ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। સાતુર જતા સાતુરથી વળતા આવી રહ્યા છો, કંઈ દેખાતું છે નહીં। આસ્તે આસ્તે 7:30 થયા પણ હજુ કંઈ દેખાતું નથી। આસ્તે આસ્તે ગાડી લઈને આવી જવા તરત 1.5 કલાક જેવો લાગશે અંદાજે। શાંતિથી હજી રસ્તામાં જ છે। સરહદી પંથકમાં સર્જાયેલું આ ધુમ્મસભર્યું વાતાવરણ લોકો માટે મુસીબત લઈને આવ્યું છે। હવામાનમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની રાતની ઊંઘ ઉડાવી દીધી છે, કારણ કે જો હજુ પણ આવું જ વાતાવરણ રહેશે તો લાખોના ખર્ચે વાવેલા ખેતી પાકો નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે। હાલ તો વાહન ચાલકો અને ખેડૂતો બંને સૂર્યપ્રકાશની આતુરતાની રાહ જોઈ રહ્યા છે, જેથી આ ધુમ્મસના થર ઓગળે અને સ્થિતિ સામાન્ય બને।